જય સધીમાં ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક શક્તિ સ્વરૂપા માતાજીઓની આરાધના કરવામાં આવે છે. તેમાં સધી માનું સ્થાન ખૂબ જ વિશેષ છે. લાખો ભક્તો સધી માને પોતાની કુળદેવી અને શક્તિના પ્રતીક તરીકે માને છે. લોકવાયકા મુજબ સધી માનું મૂળ સ્થાન સિંધ પ્રદેશમાં માનવામાં આવે છે. ઘણા વર્ષો પહેલા માતાજી ગુજરાતમાં પધાર્યા અને અહીં તેમની ભક્તિનો પ્રચાર વધ્યો. સમય જતા ઉત્તર ગુજરાતમાં સધી માના મંદિરોની સ્થાપના થઈ અને ભક્તોમાં તેમની પ્રત્યે અતૂટ શ્રદ્ધા જન્મી. આજે પણ હજારો ભક્તો માતાજીના દર્શન માટે દૂર દૂરથી આવે છે. ભક્તો માને છે કે સધી માં પોતાના સાચા મનથી પ્રાર્થના કરનાર દરેક ભક્તની મનોકામના પૂર્ણ કરે છે અને દુઃખ સંકટમાંથી રક્ષા કરે છે. નવરાત્રિના પવિત્ર દિવસોમાં સધી માના મંદિરોમાં વિશેષ ઉત્સવ ઉજવવામાં આવે છે. માતાજીના જયઘોષથી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દીવાઓની રોશની, ધૂપની સુગંધ અને ભક્તોના ભજન વચ્ચે એક જ અવાજ સંભળાય છે, જય સધીમાં, જય સધીમાં. આજે પણ લાખો ભક્તો માતાજીના ચરણોમાં માથું ઝુકાવી સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ચાલો આપણે પણ માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ. હે સધીમાં, અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો, અમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવો. જય સધીમાં.